એટલા આક્ષેપો થાય કે આ તો મને એવું થઈ ગયું છે ને કે આ ધરણીધરના ધામમાં બેઠી છું ને એટલે જુદાથી ખુલાસો કરી છું. બધા એમ કે આ 5 ધારાસભ્યોએ પાર્થિવભાઈને અને પાછો પ્રચાર કોણ કરે? ભાજપ વાળા. અને ચાલે થઈને કે એને એમ ખબર પડે કે આર્યો હમણાં નારાજ છે એનું લિસ્ટ બનાવે કે 5 ધારાસભ્યો રહે કોંગ્રેસના વોટ્સએપ ઉપર ને એના ઉપર લખે વાઘજીભાઈ કે અમને 15 કરોડ રૂપિયા લઈને ટિકિટ આલી પાર્થિવભાઈ કંઠી ને આદી આ ભાડા માટે આ ડોહા કંઠી પૈસા કઢાવવા આવે સિકર ચા હતાડ્યા ને કાઢતા જ નથી. એવું હજી સુધી તમે આ કાર્ય કરો છો એના સુધી આપણે જે વ્યવસ્થા કરવી હોય પ્રમાણમાં પણ કરી શક્યા નથી. એ બધું કરશું પણ આક્ષેપો અને ધારાસભ્યોને કે કોઈ પૈસાથી ટિકિટ મળતી હોત ને તો આ દેશના 5 ઉદ્યોગપતિઓ બધા સંસદ સભ્યો બનાવી નાખે. દાણી અદાણી રિલાયન્સ વાળાના 5-10 ઉદ્યોગપતિઓ ધારે તો 10-5 કરોડનું પેકેજ ઓલું કરી અને બધા લોકસભાના સંસદીય ચૂંટી કાઢે કે ના ચૂંટી કાઢે? ચૂંટી કાઢે. પણ માનવતાથી આપણે રહીએ છીએ. ત્યારે હું ધરણીધરના ધામમાં તમને બધાને ખાતરી આપું છું અને ધરણીધરના સોગન એ કોઈ દાડો અમે ખોડા ખાતા નથી. એક પણ ધારાસભ્ય હોય, કોંગ્રેસનો કાર્યકર હોય, કોંગ્રેસનો નેતા હોય, કોઈ દાડો ટિકિટના પૈસામાં કેમાં પડે નહીં. અને કોઈએ પણ આ પાર્થિવભાઈની ટિકિટમાં કોઈ ધારાસભ્ય કે મેં ખુદે કોઈ દાડો પાર્થિવભાઈની ચા પીધી હોય તો ધરણીધર ભગવાન મારું નખુદ કાઢે. એક 2500 રૂપિયાનું ડીઝલ આજ સુધી હજી ભૂલતા લખાઈ ગયું છે, લખાવું ના જ હોય. પણ આજે તારીખ 13 તારીખ થઈ, 13 તારીખ સુધી પાર્થિવભાઈ ભટોળના નામનો એક પણ રૂપિયાનો ચા પીધો હોય તો ધરણીધર ભગવાન જોવે, નળેશ્વરી અમને જોવે અને નકે જે અમારા આક્ષેપ કરે છે એને ભગવાન તું ફોકરી અમારા ઉપર આવા ખોટા આક્ષેપ કરે એને. એટલે મહેરબાની કરીને ચાહે આવી વાતોમાં ના આવતા.